સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો જ તાવની બીમારીમાં સપડાઈ ગયા છે। એક બાજુ સિવિલમાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી બાજુ ડોક્ટરો તાવની બીમારીમાં સપડાઈ ગયા છે, જેને પગલે હાલ સિવિલમાંથી ગંદકી દૂર કરવામાં આવી રહી છે। સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતની બીમારીના કારણે સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। આ સાથે મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપતા તબીબો પણ હવે ડેન્ગ્યુ, મલેરિયા તેમજ ચિકનગુનિયા સહિતની બીમારીમાં સપડાઈ રહ્યા છે। આ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના થર પણ જોવા મળ્યા હતા। ડોક્ટરો પણ બીમારીમાં સપડાતા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગંદકીને લઈને મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈ તાત્કાલિક આ ગંદકીને સાફ કરવાની પ્રક્રિયા કરી દેવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ઋતિક વસાવા અને ડોક્ટર સ્મિત નામના તબીબો ડેન્ગ્યુની બીમારીમાં તેમજ ડોક્ટર પ્રિયંકા પટેલ તેમજ ડોક્ટર તિવિશા ચૌધરી નામના તબીબો ચિકનગુનિયાની બીમારીમાં સપડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 12મી સપ્ટેમ્બરના રોજ સ્વિમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ધારાનું ડેન્ગ્યુના તાવને કારણે મોત નીપજ્યું હતું। ત્યારે આ મામલે સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે ઉપરી અધિકારીઓ દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે અમને જણાવી દેવામાં આવ્યું છે। હાજી, આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે, ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરીને આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે। અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લૂપહોલ્સ જોવા મળ્યા એ બાબતે અમને જરૂરી રિપોર્ટ આપી અને 75% જેવી કામગીરી પૂર્ણ કરેલ છે। જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે। આપ સૌ જાણો છો તે પ્રમાણે હમણાં જે થોડાક પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત જ છે, પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે। જે અમારા અત્યારે 3 ડોક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે, જેમાંથી એક ડોક્ટરને શ્વસન તંત્રને લગતી બીમારી છે જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે અને 2 ડોક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે, જેમના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે। તો એના માટે અમે જે પણ કંઈ છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે। અમારા જે 2 ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે। તદુપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે અને રેસિડેન્ટ ડોક્ટર્સની જે ટીમ છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે જે તે ડોક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી આપ લક્ષણ મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કંઈ ડોક્ટર્સ છે, વિવિધ ડોક્ટર્સની ટીમ છે એના સુપરવિઝનમાં જ રહેવાનું રહેશે એવા આદેશો થઈ ગયેલ છે। મારું નામ ડીકે કદમ છે, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, સુરત મહાનગરપાલિકા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ અઠવા ઝોનના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલી છે। અહીં જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના અમારા જે ઉપરી અધિકારીઓ જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે અમે અહીંયા કામગીરી કરાવતા જ હોઈએ છીએ, પરંતુ કોઈ ક્ષતિ દેખાય તો એના બાબતમાં અમે સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને નોટિસ આપતા હોઈએ છીએ। અમારા ઉપરી અધિકારી દ્વારા આ વર્ષે 4 નોટિસ આપવામાં આવેલી છે। કેટલા અધિકારીઓ ટીમ અપ્લાઇંગ આવી છે અને કેવી રીતના કામગીરી ચાલુ છે? અમારો અહીંયા કામગીરી માટે સર્વેલન્સ ટીમ કામગીરી ચાલુ જ છે અને અત્યારે એ લોકો કામગીરી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।